ભાવનગર શહેરમાં અશાંતધારાના કડક અમલીકરણની માંગ સાથે સ્થાનિક રહીશો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોતીબાગ ટાઉન હોલથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં જોડાયેલા પુરુષો અને મહિલાઓએ ગીતા ચોક, ડોન ચોક તથા ક્રેસ્ટન્ટ સર્કલ જેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સાથે થતી કથિત હેરાનગતિ અને અશાંતધારા હોવા છતાં મકાનોના વેચાણ અંગે આક્ષેપો કર્યા હતા। આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં માંસ અને નોનવેજ ફેંકવાની વારંવાર બનતી ઘટનાઓને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ મામલે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલને આવેદનપત્ર આપીને સંબંધિત વિસ્તારોમાં અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જે કાંઈ બનાવ બની રહ્યા છે, જે કાંઈ થઈ રહ્યું છે એ ખુલ્લમ ખુલ્લા બહાર આવવું જોઈએ, પ્રજાના હિતમાં કાર્યવાહી થવી જોઈએ। જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારનો સ્પષ્ટ અભિગમ હોય ત્યારે બ્યુરોક્રેસી દ્વારા જે દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ નાલેશી પાત્ર છે। હિન્દુ સમાજ, બહુમતી સમાજને ન્યાય મળવો જોઈએ। આજના કાર્યક્રમમાં હિન્દુ સમાજની જે સહિષ્ણુતા તોડવાનું જે વિધર્મીઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, એટલે ભાવનગરનો હિન્દુ સમાજ આજે રોડે ઉતર્યો છે। 2 દિવસ પહેલા જૈન વિસ્તારની અંદર અસામાજિક તત્વો દ્વારા જે માંસના ટુકડા નાખી દેવામાં આવ્યા હતા અને જ્યારે અસાંધારાનો ભંગ આ વિસ્તારની અંદર થતો હોય ત્યારે અસાંધારાનો કડક અમલ થાય એની રજૂઆત કરવા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા ભાવનગરનો હિન્દુ સમાજ આજે કલેક્ટર કચેરી આવ્યો। દાખલો છે, ગઈકાલે રાત્રે અમારા એક જૈન બંધુના ઘરની બહાર માંસાહારી પદાર્થ નાખી ગયા હતા। આ પહેલા આ અઠવાડિયામાં જ તે 3-4 જે જૈનોના ઘર છે એની બહાર મુરગીના ટાંગા અને માંસના ટુકડા અને કેટલા બધા બોન્સ ને એવું નાખી ગયા હતા। આ પ્રવૃત્તિ એ લોકોની સતત વર્ષોથી ચાલી જ આવે છે। આટલા કેમેરા હોવા છતાં પણ કોઈ જાતનો અટકાવ નથી, કારણ કે એમના છોકરાઓ 8 થી 10 વર્ષના અમારા એરિયામાં રેસ કરતા જોવા મળે છે, દેરાસર પાસે આવીને અભદ્ર ભાષામાં વાતો કરતા જોવા મળે છે।